ડભોઈ તાલુકાના અંગુઠન ગામે પૌરાણિક સિકોતર માતાજીના મંદિર ખાતે 40મા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી। આ નિમિત્તે ગામના આગેવાનો સતીશભાઈ પટેલ, અંજેશભાઈ પટેલ, અતુલભાઈ પટેલ, વિરલભાઈ પટેલ અને રાજુભાઈ પટેલ તેમજ ધર્મેન્દ્રભાઈ પટેલ દ્વારા આયોજન કરવામાં આવ્યું। છેલ્લા 40 વર્ષથી અખંડ નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવતું હોય ત્યારે ચાલુ સાલ પણ અખંડ નવચંડી યજ્ઞ વિદ્વાન બ્રાહ્મણોના વૈદિક મંત્રોચ્ચાર સાથે રાખવામાં આવ્યા છે, જેમાં 10 ઉપરાંત યજમાનો યજ્ઞમાં પૂજા કરી। તો આ પ્રસંગે ગામના જ આગેવાન અતુલભાઈ ચંદુભાઈ પટેલ પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા। વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે સંધ્યા સમયે મહાઆરતી અને મહાપ્રસાદીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। પૌરાણિક મંદિરમાં ભક્તોની આસ્થા જોડાયેલી હોય ત્યારે માતાજી દરેક ગ્રામજનોને સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રદાન કરે તેવી પ્રાર્થના કરવામાં આવી છે। सिकोतर माताजी अंगूठन ग्राम समस्त आज 40मो अखंड प्राण प्रतिष्ठा महोत्सव अमरा गाम तरफथी दर वर्षे आयोजन करेल छे। तेमज 40मो आ पाटोत्सव छे अने एना कारणे अमरा गामना खूब प्रगति थाय छे। तेमज दरेक भाईओ तथा बहनोनो सहकारथी अमे दर वर्षे वार्षिक प्रतिष्ठा उजवीए छीए। 40મો પાટોત્સવ સારી રીતે ઉજવાય છે અને દરેક ગામના ભક્તો આજુબાજુના જિલ્લામાંથી, તાલુકામાંથી દરેક જગ્યાએથી ભાવિ ભક્તો આવે છે। અને બીજો અને અમારા વહીવટકર્તા સતીશભાઈ પટેલનો વહીવટ બહુ ચોખ્ખો અને સારો છે। બીજું અમારે કહેવાનું કે છેલ્લા 4 વર્ષની અંદર મારા ગામના 50 થી આજુબાજુ છોકરાઓ, વહુઓ, વિદ્યાર્થીઓ વિદેશની અંદર ગયેલ છે અને માતાજીની અસીમ કૃપા છે। કોઈ પણ વ્યક્તિએ અમારે જમીન કે કશું કોઈ પણ વેચવું નથી પડ્યું અને માતાજીની મહેરબાનીથી બધા વિદેશમાં વ્યવસ્થિત સેટ છે। તો અમારી માતાજી બહુ મોટી મહેરબાની છે। આજે માતાજીનો અમારે અંગુઠન મુકામે કુળદેવી શ્રી સિકોતર માતાનો અખંડ 40મો નવચંડી સ્થાપના દિવસ છે। એની ઉજવણી થઈ રહી છે અને તમામ ગ્રામજનો એમાં ભાગ લઈ રહ્યા છે।